ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં માવઠું। ભુજ તાલુકાના ભીરંડિયારામાં વરસાદ વરસ્યો છે તો ભચાઉના કણખોઈમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે તો રાપરના ખેંગારપરમાં પણ વરસાદ વરસ્યો છે। વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જિલ્લામાં 2 દિવસની માવઠાની આગાહી કરવામાં આવી હતી। તે પ્રમાણે માવઠું જોવા મળી રહ્યું છે। ભચાઉના કણખોઈમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી માવઠાને લઈને, ત્યારે કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ભુજ તાલુકાના ભીરંડિયારામાં વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ રાપરના ખેંગારપરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ભચાઉના કણખોઈમાં પણ ધોધમાર વરસાદ। ભર શિયાળે જાણે ચોમાસું જામ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માવઠા બાદ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। તેમના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। તો રાપરના ખેંગારપરમાં પણ વરસાદ, અનેક વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ। મેહુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મેહુલ, જે પ્રકારથી ભર શિયાળે વરસાદ વરસી રહ્યો છે તે પણ આટલો બધો વરસાદ કચ્છમાં, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? જી લુબના, ચોક્કસથી વાત કરી તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી ત્યારે કચ્છમાં એ જ પ્રમાણે માવઠું છે તે વધતી રહ્યું છે। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે તે સર્જાયો છે। ભુજ તાલુકાના જે ભીરંડિયારા ગામ આવેલું છે ત્યાં પાસે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો બીજી બાજુ ભચાઉના કણખોઈમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસતા પાણી વહી નીકળ્યા હતા। રાપરના ખેંગારપરમાં પણ વરસાદ છે તે વરસી રહ્યો છે। સતત જે રીતે હાલ માવઠું વરસી રહ્યું છે તેને લઈને ખેડૂતોમાં હાલ ચિંતામાં છે તે વધારો થયો છે। તો જિલ્લામાં 2 દિવસ છે તે માવઠાની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા। તે જ પ્રમાણે હાલ છે તે ધોધમાર માવઠું વરસી રહ્યું છે। બિલકુલ મેહુલ, જે પ્રકારથી નખત્રાણા તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, તેમના પાકને પણ નુકસાનની ભીતિ, શું વધુ માહિતી તેને લઈને? ચોક્કસથી વાત કરવામાં આવે તો નખત્રાણા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે ઝરમર વરસાદ છે તે વરસ્યો હતો, પરંતુ જે રીતે હાલ બપોરની જો વાત કરવામાં આવે તો જે વાગડ વિસ્તારના કાંઠાળ પટ્ટો આવેલો છે ત્યાં પાસે છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે વાગડ વિસ્તારના ભચાઉ છે, રાપર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે હાલ ધોધમાર વરસાદ વરસતા જે ખેડૂતો છે તેની ચિંતામાં હાલ વધારો જોવા મળી રહ્યો છે। બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હજુ પણ માવઠાની આગાહી છે, ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કચ્છના અનેક વિસ્તારમાં સવારથી કમોસમી વરસાદ, હજુ પણ માવઠાની આગાહી। તો રાપરના ખેંગારપરમાં પણ ધોધમાર વરસાદ, ભચાઉના કણખોઈમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં। જગ્યા એમની વ્યવસ્થાઓ કરીને ગુજરાતમાં પણ જે નાગરિકોને છત નથી એ છત મળે એના માટે તમામ વ્યવસ્થાઓ ઝડપથી કરવા માટેની આદેશો કર્યા છે। કૃષિ રાહત પેકેજની પણ માહિતીઓ ત્યાં પણ છે, આપના સૌના ધ્યાનમાં રહે એટલા માટે 29 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં 8516 કરોડ રૂપિયા આજે ખેડૂતોને મળી ચૂક્યા છે। સાથે સાથે ટેકાના ભાવથી ખરીદી પણ ચાલી રહી છે। 14 લાખ મેટ્રિક ટનથી પણ વધારેની ખરીદી એ મગફળીથી માંડીને અલગ અલગ જે જણસ છે એમાં થઈ ચૂકી છે। લગભગ 3.89 લાખ ખેડૂતોને 6362 કરોડથી પણ વધારાની રકમ એ માત્ર મગફળીની વાત કરી રહ્યો છું એમના ખાતામાં ચૂકવણું થઈ ગયું છે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એ નરેન્દ્રભાઈ જે વિચાર કર્યો એનો સીધો જ ફાયદો એ લાભાર્થીઓને, ખાસ કરીને ખેડૂતોને રાજ્યના મળી રહ્યા છે, એમનો પણ આનંદ છે। મગફળી, અડદ, મગ, સોયાબીન આ પ્રકારે અલગ અલગ આપણે ગણવા જઈએ તો 6573 કરોડથી પણ વધારે ચૂકવણું એ આ બધા જણસ ખરીદીમાં થયું છે। કમોસમી વરસાદની એડવાઇઝરી એ કૃષિ વિભાગે જાહેર કરી છે। આપ સૌ જાણો છો એ પ્રમાણે દ્વારકામાં પણ થોડો વરસાદ એ થવાના સમાચાર છે અને એ પ્રકારે આગાહી પણ છે। તો એની સાવચેતી માટે કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ એ છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે, ત્યારે એને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને
ખેડૂતોને અને પાકને નુકસાનથી બચાવવા માટે મહત્વપૂર્ણ જે સૂચનાઓ એડવાઇઝરી કૃષિ વિભાગે જાહેર કરી છે, સૌ ખેડૂતોને વિનંતી છે કે એને ધ્યાનમાં રાખીને આપણે સૌ એને અનુસરીને પોતાના પાક અને ખેત ઉત્પાદનને નુકસાનીથી બચાવવા માટેના પ્રયાસો પણ આપણે સાથે મળીને કરીએ. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઓછામાં ઓછું એ પ્રકારના કમોસમી વરસાદ એ આગાહી ભલે રહી, પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ખેડૂતોને માર ન પડે એવા આશીર્વાદ આપણા પર વરસે. થેન્ક યુ. આપ પણ જાણો છો કે વડાપ્રધાનશ્રીની કાર્યક્રમ એ ખૂબ મહત્વનો હોય છે. ત્યારે રાજ્ય સરકારે તૈયારી કરી છે, પણ એક્ઝેક્ટ એમની કાર્યક્રમની સૂચના મળશે એટલે આપને કહીશું. પણ વડાપ્રધાનશ્રી એ રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર કચ્છમાં એ ચોક્કસ આવી રહ્યા છે એવું ત્યાંથી એમને જણાવવામાં આવ્યું છે. આપણા માટે ખુશીની વાત છે કે વડાપ્રધાને ગુજરાતમાં જે વાઇબ્રન્ટની શરૂઆત કરી એ વાઇબ્રન્ટ ઝોન સુધી પહોંચ્યો, જિલ્લાની અંદર એના સેમિનારો શરૂ થયા. આ પ્રકારે ગુજરાતે હંમેશા પહેલું રહ્યું છે. આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં જિલ્લામાં સેમિનારો થાય, ત્યાં એમઓયુ થાય. આ પ્રકારે જ્યાં ઝોનમાં હોય એ ઝોનના જિલ્લાના પણ સેમિનારો આખા દિવસના વર્કશોપ થયા છે ને જેના કારણે ઉદ્યોગપતિઓ વેપારીઓને પણ નવી દિશા મળી છે અને નવા કામ માટે ઉત્સાહ મળ્યો છે. ત્યારે માની વડાપ્રધાનશ્રીનો પાક્કો કાર્યક્રમ આવે એટલે આપને ચોક્કસ એ પ્રકારની માહિતી આપીશું. પણ વડાપ્રધાન ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ રિજિયોનલમાં આવી રહ્યા છે એના માટે આપણે સૌ માટે ખુશીની વાત છે. થેન્ક યુ. ભૂતકાળમાં પણ સૂચિત સોસાયટીમાં તો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે, પણ રેવન્યુ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટો એ પણ રેવન્યુમાં આપ સૌ વિદિત છો અને આપ સૌ એ પ્રકારે જાણો પણ છો કે રેવન્યુ કોડના નિયમોમાં ઘણી વખત ચેલેન્જીસ થતી હોય છે અને ચેલેન્જીસના આધાર ઉપર આપ પણ જાણો છો કે હમણાં જે કંઈ થયું એમાં હાઈકોર્ટના પણ હુકમો હતા. એટલે ભૂતકાળમાં જે બન્યું છે એના સુધારવાના પણ પ્રયાસો, દાખલા તરીકે ઇમ્પેક્ટ, એમાં પણ ઘણી બધી સોસાયટીઓ આખા મકાનો આવી જતા હતા. આજે પણ એ પ્રકારની વ્યવસ્થાઓ જેટલું થઈ શકે એટલું પ્રજા માટે કોર્ટના જે નામદાર કોર્ટના હુકમો હોય છે એને ધ્યાનમાં રાખીને રાજ્યની સરકાર એ વિધાનસભામાં પણ આપ જાણો છો ઇમ્પેક્ટ ફીનો કાયદો એ લાવ્યા, એમાં મુદતો પણ વધારી. એટલે જ્યાં જેવું દેખાતું હોય રાજ્યના હાથમાં હોય ત્યાં ચોક્કસ પ્રજા માટે નિર્ણયો કરી જ રહ્યા છીએ. પણ કેટલીક વસ્તુઓ એ કેટલાક કાયદા કાનૂનથી બંધાયેલા હોય, કેટલાક સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજમેન્ટ હોય, જનરલી સામાન્ય જનતાને પણ ધ્યાનમાં નથી હોતું. પણ હું ચોક્કસ આપના માધ્યમથી જનતાને ભરોસો આપું છું કે જે કાંઈ નિયમોમાં બાંધછોડ કરવી પડે રેવન્યુમાં ખૂબ સુધારા કર્યા છે અને હજી પણ એ પ્રકારના રિફોર્મ્સ સામાન્ય જનતાને લાભ મળે એના માટેના ભૂપેન્દ્રભાઈ કરી રહ્યા છે ને એ નક્કીથી આપને કહીશું. થેન્ક યુ. ઝડપથી મળી જશે. હું માની નાયબ આપણા મુખ્યમંત્રી છે, ગૃહપ્રધાન પણ છે, ખૂબ ચિંતિત છે ને ચિંતા કરીને નિર્ણય પણ કરી રહ્યા છે. આપે ધ્યાન દોર્યું છે ત્યારે હું ગૃહમંત્રીશ્રીનું ધ્યાન દોરું છે ને પોલીસ કર્મચારીઓનો એનો પગાર નિયમિત મળે એના માટે સરકાર કટિબદ્ધતાથી આગળ વધશે ને આપે કહ્યું છે પણ હું તરત ને તરત માનનીય હર્ષભાઈનું ધ્યાન દોરું છું. થેન્ક યુ. થેન્ક યુ. કોંગ્રેસના બધા આરોપોને જવાબ આપવાની જરૂર નથી, કારણ કે ખૂબ આરોપો લગાવ્યા પછી આજે 30 વર્ષ પછી પણ સત્તામાં પહોંચી શકી નથી. પોતાનો આંકડો ઘટતો ગયો છે એટલે એમને માત્ર આરોપો કરવાના છે. અને અમારે રાજ્યનું ફાઇનાન્શિયલી ડિસિપ્લિન રાજ્ય એ ગુજરાત સમગ્ર દેશમાં એ અવ્વલ નંબરે આવે છે. આપ પણ જાણો છો કે એનો ક્રમ ક્યાં છે.
ફાઇનાન્શિયલી ડિસિપ્લિન એ રાજ્યની ખૂબ સારી છે. તમારા વખતે અંબાજી ટ્રસ્ટમાંથી આપણા બોન્ડ બહાર પડવા પડ્યા હતા, એટલે કોંગ્રેસે આ અમને કહેવાની જરૂર નથી. રાજ્યનો જે પ્રકારનો વિકાસ થયો છે, ગ્રોથ થયો છે, એ પૈસા વગર થઈ ન શકે. તમારા વખતેનું ગુજરાત કોંગ્રેસના વખતેનું કેવું હતું? તમારું પોતાનું ઘર ને પોતાની શેરી અને પોતાનું શહેર અને ત્યાંથી નીકળતા બહારના રસ્તાઓ, પાણીની વ્યવસ્થાઓ, આરોગ્યની સુવિધાઓ, ડ્રેનેજની સુવિધાઓ એ કેવી હતી? તમે કીધું છે ત્યારે હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે એનો જવાબ આપે. ગામડામાં ગટર હતી, ગટર પણ ખુલ્લી હતી, શહેરમાં નહોતી, નગરમાં નહોતી. આજે ગામડામાં ગટર એ નરેન્દ્રભાઈ મોદીની દેન છે, એમના આશીર્વાદ છે અને પ્રજા માટેનું મોદી સાહેબનું કમિટમેન્ટ છે. દેશમાંથી પણ પંચાયતમાં સીધા પૈસા આવે, રાજ્યમાંથી પણ પંચાયતમાં પૈસા જાય. સીસી રોડ ગામડામાં કોઈ કલ્પના ન કરી હોય. વીજળી, લાઇટના થાંભલાઓ, અંધારપટ, આરોગ્યની સુવિધાઓ, બ્લોક. કોઈ કલ્પના કરો કે ગામડામાં રહેતો શ્રમિક, ગરીબ અને મજદૂર માણસ, ખેડૂત માણસ, એમને આવી સુવિધાઓ હોય? એ ફાઇનાન્શિયલી ગુજરાત રાજ્ય એ ખૂબ સારું છે. તમે જે અમને સોંપીને ગયા હતા એની કરતાં વધારો કર્યો છે. રાજ્યની જનતાને અમારા ઉપર ભરોસો છે. એટલે નાની નાની વાતમાં વિરોધ કરો, એના બદલે સકારાત્મક કોઈ બાબત હોય તો રાજ્યની સરકારનું ચોક્કસ ધ્યાન દોરો. પણ માત્ર કહેવાથી ગુજરાતની પ્રજા ભરમાવાની નથી. અને તમે 30 વર્ષ ત્યાં કરી રહ્યા છો. મને એવું લાગે છે કે સકારાત્મક ધ્યાન દોરો તોય જનતા તમને સ્વીકારવાની નથી, કારણ કે તમે જે પ્રકારે રાજ્ય ચલાવ્યું છે આજે પણ ગુજરાતની જનતા એ ભૂલી નથી ને ભવિષ્યમાં પણ ભૂલવાની. તમે એમને જ પૂછી શકો. એ તો આખી વાત વિચારણામાં છે, આપણા ધ્યાનમાં પણ છે ને. એ વાત પણ અમારા મંત્રીશ્રીએ મૂકી છે, માનનીય નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ અને રાજ્ય કક્ષાના કાયદા મંત્રી કૌશિકભાઈ, અલગ અલગ જે એમના પ્રતિનિધિ મંડળો છે જેમણે આ વાત કરી હતી, એમની સાથે પણ મિટિંગો કરી છે, એમના પણ સુઝાવો લીધા છે. અને ખૂબ મોટો આ નિર્ણય છે ત્યારે તમામ લોકોને નાની મોટી અસર કરે છે. એટલે બધા જ પાસાઓ ધ્યાનમાં રાખીને ભવિષ્યની અંદર એ દિશામાં નિર્ણય થાય એમના. અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ. ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેનનું નિવેદન, સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા આહવાન કર્યું. સમાજના લોકોને રમેલથી દૂર રહેવા માટે અપીલ કરી છે. રમેલ યોજવાના બદલે શ્રમ કરવા આહવાન કર્યું છે. શિક્ષણ તરફ આગળ વધવા પણ અનુરોધ કર્યો છે. અંધશ્રદ્ધા તમારી 100% હોઈ શકે, પણ અંધશ્રદ્ધામાંથી સમાજને બહાર કાઢવા માટેની ખૂબ જરૂર છે. અંધશ્રદ્ધા માટે મેં સમાજ માટેની ચિંતા કરી, અને સમાજ માટેની ચિંતા કરી ત્યારે ક્યાંક ને ક્યાંક જેની દુકાનો બંધ થવાની હોય એને ભયસ્થાન હોય કે આવડો મોટો સમાજ છે અને તો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જશે તો સૌથી મોટી આવક વાળો સમાજ તો આ છે. યાત્રાધામ અંબાજીમાં ધ્વજા આરોહણના નિયમોમાં ફેરફાર કરાયો છે. અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે. 1 જાન્યુઆરીથી મંદિરના મુખ્ય શિખર પર વધુમાં વધુ 5 મીટર સુધીની લંબાઈની ધ્વજા જ આરોહણ કરી શકાશે. તો 5 મીટરથી વધુ લાંબી ધ્વજા ચઢાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ધાર્મિક પરંપરાના સંરક્ષણ અને યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી આ નિયમ અમલમાં આવશે. મુખ્ય શિખર માટે 5 મીટરથી વધુ લાંબી ધ્વજા લાવનાર ભક્તો તેને ચડાવી શકશે નહીં. તેથી શ્રદ્ધાળુઓને નિયમ મુજબની ધ્વજા લાવવા માટે વિનંતી કરાઈ છે. શિખર ઉપરથી એ ધજાનો છેડો લહેરાતો છેક ચાચર ચોકમાં આવતા જતા તમામ યાત્રિકોના પગને અડે છે, જે ખરેખર ખૂબ જ અપમાનજનક છે. અને એના કારણે આજે યાત્રાધામ વિકાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે એક નિર્ણય લીધો છે કે આવતીકાલથી ધજાની એક લંબાઈ નક્કી કરવામાં આવી છે કે જે ધજાની લંબાઈમાં 5 મીટરથી વધારે ધજા હોવી ના જોઈએ. કે ભાઈ હવે મંદિરનું જે શિખર છે ત્યાં 5 મીટરની ધજાઓ ચડાવવામાં આવશે.
એના કારણે આ મેં કીધું એમ આ સુરક્ષા સલામતી અને ધોધરને નુકસાન ન થાય તે એનો હેતુ છે. અને એના કારણે અને કોઈ લાંબી ધજા લઈને યાત્રિકો ધારો કે આવે છે તો એ ધજા આપણે માતાજીના ચરણોમાં સમર્પિત કરવામાં આવશે. તો યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની ભીડ જોવા મળી છે. વર્ષના અંતિમ દિવસે ભક્તોએ મહાકાળી માના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. તો બીજી તરફ શાળાના વિદ્યાર્થીએ 31st ઉજવણી માતાજીના દર્શન કરીને કરી છે. વિદ્યાર્થીઓએ મંદિર પરિસરમાં ગરબાની રમઝટ બોલાવી છે. આગામી વર્ષ સારું જાય તેવી ભક્તોએ માતાજીને પ્રાર્થના પણ કરી છે. નવા વર્ષને વધાવવા માટે યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. વેકેશનમાં પ્રવાસન સ્થળો સહેલાણીઓથી છલકાયા છે, ત્યારે સાસણ ગીર પણ પ્રવાસીઓથી ખચોખચ ભરાઈ ગયું છે. આગામી 10 જાન્યુઆરી સુધી ગીર જંગલ સફારી અને દેવળિયા જીપ્સી સફારી હાઉસફુલ છે. હાલ મિની વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે હજારોની સંખ્યામાં લોકોનો સાસણ ગીર ખાતે ધસારો જોવા મળી રહ્યો છે. ગીરના ડાલા મથ્થાને જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા. સાસણ સફારી દરમિયાન ક્યાંક 1, 2 તો ક્યાંક 5થી વધુ સિંહના દર્શન પ્રવાસીઓને થઈ જતા પ્રવાસીઓ અભિભૂત થયા હતા. પ્રવાસીઓએ સિંહોને નિહાળવાનો નજીકથી લાહવો માણ્યો હતો, તેમજ દીપડા, હરણ સહિત અન્ય પશુ પક્ષીઓ પણ જોવા મળ્યા હતા. सुना था हम लोगों ने सासन गिर के बारे में. इस बार आए तो हमें देखकर लगा कि बहुत अच्छी जगह है और जिस तरीके से इन लोगों ने नेचुरल कंजर्वेशन किया है उसके लिए गुजरात के लोगों को, गिर के लोगों को बहुत बहुत अभिनंदन. हमने सुना था कि यहाँ पे नेचर इतना अच्छा कंजर्व किया है इन लोगों ने, इतना योगदान दिया है. नाताल का और न्यू ईयर का छुट्टी के अवसर पे मैं छुट्टी पे आया हूँ फैमिली के साथ. मैं यहाँ पे गिर ससाना में सुबह में अभी सफारी करके आया हूँ. वहाँ पे 3-4 ऐसे लाइन देखे, हिरन भी देखे और अच्छा लगा यहाँ पे आके. નાતાલના વેકેશનમાં એસઓયુ હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. ડિસેમ્બરની ગુલાબી ઠંડી વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો છે. હાલમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યો છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની 182 મીટરની પ્રતિમાને નિહાળવા માટે દેશ વિદેશના સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. એમાં પણ નાતાલ બાદ પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. हाल प्रतिदिन 50 થી 70 હજાર સહેલાણીઓ એકતા નગરની મુલાકાત લઈ રહ્યા છે. जो भी टूरिस्ट आ रहे हैं उन्हें किसी तरह की कोई तकलीफ ना हो, उनका एक सुखद अनुभव रहे और परिवार के साथ पूरी तरह से एंजॉय करके लोग यहाँ से जाएं, ऐसा प्रयत्न एसओयू अथॉरिटी द्वारा किया जा रहा है. हम लोग ने स्मूथ मूवमेंट के लिए एक्स्ट्रा बसेस लगाई हैं. 55 बसेस एसओयू की हैं. उसके अलावा जीएसआरटीसी से भी अबाउट 40 बसेस पर डे हम लोग एक्स्ट्रा टूरिस्ट मूवमेंट के लिए बुला रहे हैं. આજે 31 ડિસેમ્બર એટલે 2025 ને વર્ષ જે છે ને બાય બાય અને 2026 ને વર્ષ જે નવું છે જેને આવકારવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ખાસ તમે જોઈ શકો છો તેમ કે જે પ્રવાસીઓ જે આજે 31 ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં ઉમટતા અહીં હોટલો, ટેન્ટ સિટી તમામ बुक થઈ છે. આપણે પ્રવાસીઓ સાથે વાત કરીએ. आप कहाँ से आए और कैसा आप आज जो नए जो 2025 को बाई बार और 2026 को आप वेलकम करने आए, क्या लगे? यहाँ पे आके बहुत अच्छा एक्सपीरियंस है. हम महाराष्ट्र से है. हम तो 2025 को बाय बाय करने और 26 को वेलकम करने. हैप्पी न्यू ईयर. बहुत अच्छा एक्सपीरियंस है यहाँ पे, बहुत अच्छा लगा आके. खास करके यहाँ पे होटलों और टेंट सिटी है, जहाँ की जो सुविधा है वो आपको कैसी लगी? क्योंकि 2025 यानी कि आज दिन तक जो 5-7 साल हुए यहाँ पे 2.25 करोड़ जितने प्रवासी आ चुके हैं. आज आप आए हैं, क्या लग रहा है? बहुत अच्छा है. सब जगह होटल्स वगैरह, रहने की सुविधा, सब क्लीननेस है और बहुत अच्छा है. हम महाराष्ट्र से यहाँ पर आए हैं 31 मनाने के लिए. आप क्या कहेंगे जो लोग नया साल जो 31 दिसंबर में कहीं और जाते हैं, कहीं राज्य में जाते हैं, देश विदेश में जाते हैं, आप यहाँ पे आए हैं, क्या आप कैसा थनगनाट आपका? मुझे बहुत अच्छा लगा यहाँ पे आके और यहाँ पे आने जरूर आना चाहिए, आना ही चाहिए. मैं कह सकता हूँ कुछ. क्या बोलेगा? लोग दूसरे देश में जाते हैं कि वहाँ पे कुछ अच्छा होगा, पर हमारे देश में इतना सब कुछ है देखने के लिए.
हम देख सकते हैं। हमारे देश में एक वंडर भी है, 7 वंडर में का। खास करके देखा जाए तो 2025 का बाय बाय हो रहा है, आप कैसे 2026 को मनाएंगे? हम तो यही गुजरात में ही मनाने वाले हैं। अभी दूसरी जगह जाने पर, अदर कंट्री पर जाने की वजह से हम स्टेच्यू ऑफ यूनिटी पर ही मनाना पसंद करेंगे। તો કહી શકાય કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે મોટી સંખ્યામાં આજે 31 ડિસેમ્બરની ઉજવણી માટે પ્રવાસીઓ આવી રહ્યા છે, જે સવારથી અત્યાર સુધીમાં લગભગ 50 થી 60 હજાર જેટલા પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે એસઓયુ સત્તામંડળ અને હોટલો તરફથી તમામે તમામ આજે નાઇટની જે પાર્ટી જે ડીજે જે છે એની સુવિધાઓ કરી દેવામાં આવી છે। રાત્રે 12 વાગ્યા બાદ 2026ને વેલકમ કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉમટી રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગાંધીનગરમાં વસવાટની જમીન સંપાદન કરનાર પરિવારના વારસદારો દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવ્યું। ગાંધીનગર સેક્ટર 7 પાસે આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થયેલા વારસદારોએ સરકાર સામે પોતાની વર્ષોથી ચાલતી માંગણીઓ રજૂ કરી। આંદોલનમાં જોડાયેલા અંદાજિત 7 ગામના લોકોએ પોસ્ટર બેનરો સાથે દેખાવો કરીને હક માટેની લડત અંગે માંગ કરી હતી। આંદોલન કરતા લોકોનો આરોપ છે કે છેલ્લા 63 વર્ષથી તેઓ કાયમી વસવાટ હક માટે સંઘર્ષ કરી રહ્યા છે, છતાં આજ દિન સુધી યોગ્ય ન્યાય મળતો નથી। આંદોલનમાં ઇન્દ્રોડા, બાસણ, પાલજ, ફતેપુરા, આદિવાડા, બોરીઝ અને ધોળાકુવાના રહેવાસીઓ જોડાયા છે। આ તમામ વિસ્તારના વારસદારો એક સ્વરે માંગ કરી રહ્યા છે કે સરકાર તેમની વર્ષોથી અટવાયેલી ફાઇલોને તાત્કાલિક નિકાલ કરે અને કાયમી મકાન વસવાટના હક આપે। આંદોલનકારીઓનું કહેવું છે કે જો સરકાર તરફથી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો 2025ના વર્ષને વિદાય આપવા અને 2026ના નવા વર્ષને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે। જો કે ઉજવણીના ઉત્સવમાં ભાન ભૂલતા લોકો સામે પોલીસ એક્શન મોડમાં છે। ખાસ કરીને બોર્ડર વિસ્તારમાં પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે। દારૂ ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય થાય એ પહેલા જ બોર્ડર વિસ્તારમાં પોલીસ ખડે પગે છે। તો બીજી તરફ 31ની ઉજવણી માટે આયોજકો તૈયારીઓને અંતિમ ઓપ આપી રહ્યા છે। તો આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। તો 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈને વલસાડ જિલ્લા પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં છે। જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને દારૂની હેરફેર અટકાવવા માટે કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દાદરાનગર હવેલી, દમણ તેમજ મહારાષ્ટ્રની સરહદે વિશેષ વાહન ચેકિંગ ચાલી રહ્યું છે। જિલ્લામાં કાયમી ઉપરાંત હંગામી મળી કુલ 17 ચેકપોસ્ટ અને 36 અલગ અલગ પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દરેક ચેકપોસ્ટ પર બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસ સ્ટાફ તૈનાત છે અને નશામાં ગુજરાતમાં પ્રવેશતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજે 31 અને નવા વર્ષને આવકારવા માટે ખાવા પીવાની પાર્ટીના શોખીનો થનગની રહ્યા છે। જો કે સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી કે મહારાષ્ટ્રની હદમાંથી પીધેલી હાલતમાં જો ગુજરાતમાં પ્રવેશ્યા તો આ વખતે નશાખોરોની ખેર નથી, કારણ કે સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર વલસાડ જિલ્લા પોલીસે કડક પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે જ દારૂની હેરાફેરી રોકવા માટે પણ પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આમ સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રમાંથી જે લોકો ગુજરાતમાં પ્રવેશ કરે છે નશાની હાલતમાં, તે લોકોને ઝડપવા માટેના પૂરા પ્રયાસો કરવામાં આવે છે। અત્યાર સુધીની વાત કરીએ તો વલસાડ જિલ્લાના વાપી અને વલસાડ, પારડી, કપરાડા, ધરમપુર સહિત મળી અને અત્યાર સુધી 150થી વધુ પીધેલાઓ પકડાઈ ચૂક્યા છે અને પોલીસની આ ડ્રાઈવ છે રાતભર ચાલુ રહેશે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। તો નવા વર્ષની ઉજવણી માટે સરહદી જિલ્લાની પોલીસે વિશેષ તકેદારી રાખી છે। ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા પોલીસ બની છે હાઈટેક। બનાસકાંઠામાં રાજસ્થાનને જોડતી ચેકપોસ્ટ પર પોલીસનું ચેકિંગ। અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસે ડ્રોનથી સર્વેલન્સ હાથ ધરાયું છે। 5 કિલોમીટરની રેન્જ ધરાવતા ડ્રોનથી પોલીસ ચેકિંગ કરી રહી છે।
જિલ્લાના 500 પોલીસ જવાનો ચેકપોસ્ટો અને રસ્તા પર ચેકિંગ કરી રહ્યા છે. તો બીજી તરફ બનાસકાંઠા ઉપરાંત વાવ થરાદમાં પણ સરહદી વિસ્તારમાં પોલીસ કરી રહી છે હાઈટેક પદ્ધતિથી ચેકિંગ. સરહદી પંથકમાં દેશી વિદેશી દારૂ ઉપર પોલીસની તવાઈ. વાવ થરાદ પોલીસ ઓપરેશન સુદર્શન હેઠળ ડ્રોનથી બાજ નજર રાખી રહી છે. વાવ, સુઈગામ, ભાભર, લાખણી, થરાદ સહિતની જગ્યાએ પોલીસે ડ્રોનથી દારૂ પકડ્યો છે. પોલીસ દ્વારા ડ્રોનની મદદથી દારૂની ગતિવિધિ જાણીને રેડ કરવામાં આવી છે. અલગ અલગ જગ્યાના ડ્રોનથી કરાયેલ રેડના અવકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તો 31ને લઈને પોલીસ દ્વારા દારૂની ભઠ્ઠી ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. બુટલેગરોમાં પણ ફફડાટ છે. તો પોલીસ અલગ અલગ જગ્યાએ ડ્રોનથી દારૂ પકડી રહી છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પોલીસનું હાઈટેક ચેકિંગ, ત્રીજી આંખથી નજર. કિશોર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કિશોર, શું વધુ માહિતી? ચોક્કસથી લુબના બનાસકાંઠા જિલ્લો તેમજ વાવ થરાદ જિલ્લાના જે ચેકપોસ્ટો છે તે ચેકપોસ્ટો ઉપર પોલીસ દ્વારા ઓપરેશન સુદર્શન હેઠળ ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે. અને ડ્રોનથી બાજ નજર રાખ્યા બાદ જે વિસ્તારમાં દારૂ હોય છે તે વિસ્તાર પોલીસ દ્વારા ડ્રોન સાથે લાઈવ રેડ કરવામાં આવે છે અને લાઈવ રેડ કરીને દારૂ ઝડપી પાડવામાં આવે છે. અત્યાર સુધી જો વાત તો 2 દિવસમાં વાવ થરાદ પોલીસ દ્વારા ટોટલ કરવામાં આવ્યું છે અને 93,000 ઉપરાંતનો દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. બનાસકાંઠા અને વાવ થરાદ ચેકપોસ્ટો ઉપર અત્યારે પોલીસ સાથે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. લુબના. બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસે અલગ અલગ જગ્યાએ ડ્રોનથી દારૂ પકડ્યો છે. સઘન ચેકિંગ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પોલીસનું હાઈટેક ચેકિંગ થઈ રહ્યું છે. ત્રીજી આંખથી નજર, સાથે સાથે ઓપરેશન સુદર્શન હેઠળ ડ્રોનથી રખાઈ રહી છે નજર. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.